દાહોદમાં ભાઈ પાસે પૈસા પડાવવા માટે યુવકે પોતાના જ અપહરણનું નાટક રચ્યું. દાહોદમાં ભાઈ પાસે પૈસા પડાવ્યા યુવકે પોતાના જ અપહરણનું નાટક રચ્યું. રાહુલ નામના યુવકનું બોલેરો ગાડીમાં અપહરણ થયું હોવાનું ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મધ્યપ્રદેશના કઠીવાડાથી યુવક સહિત 3ની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ભાઈ પાસે 5 લાખ પડાવવા તરકટ રચ્યું હતું. પોલીસે યુવક સહિત 4ની ધરપકડ કરી છે. રિપોર્ટર અજય સાંચી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. જી સર. દાહોદ જિલ્લાના બી ડિવિઝન પોસ્ટે ખાતે ગઈકાલે રાત્રિમાં એક બનાવ બન્યો હતો, જેની અંદર દાહોદના રહેવાસી રાહુલભાઈ સંગોડ છે. એમને રાત્રે અમુક લોકો ઉપાડી ગયા છે ગાડીની અંદર આવીને અને ખરણી માગે છે, એ પ્રકારની એમના ભાઈ દ્વારા ફરિયાદ મળી હતી. આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો અને ગુનાના આધારે એલસીબી, એસઓજી અને બી ડિવિઝનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ અને બાતમી આધારે એનાલિસિસ કરી તાત્કાલિક કોમ્બિંગ હાથ ધર્યું હતું અને કોમ્બિંગ દરમિયાન જે રાહુલ મંડોળ છે ભોગ બનનાર, એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અને અન્ય 3 આરોપીઓ છે અમિત બારિયા, કેશવ કનેશ અને બબલુ ગણાવા, જેઓ કઠિયાવાડા રહેવાસી છે એમપીના, એમને પણ પકડી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિ છે રાહુલ સંગોડ, એ રાહુલ સંગોડ પોતે પણ આર્થિક જરૂરિયાત હોય, એમણે એના બધા મિત્રો છે એમની સાથે મળી અને પોતાનું અપહરણ થયું હોવા બાબતનું ખોટી બનાવટ કરી હતી અને એના દ્વારા એ પૈસા મેળવવા માગતો હતો. આમ જે માણસનું અપહરણ થયું હતું એ પોતે પણ કાવતરામાં સામેલ હોય એ પ્રકારનું જણાયા આવતા પોલીસે એમને પણ અટક કર્યો છે અને એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર, રાહુલ જે અન્ય કોઈ ગુનામાં સામેલ છે પહેલા? જે રાહુલ અને અન્ય આરોપીઓ છે એ ભૂતકાળની અંદર આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા હતા અને આર્મ્સ એક્ટના ગુનાને લઈને જ તે નામ કઈ રીતે ખુલ્લું કે શું હતું એ બાબતને ઝઘડો થયો હતો અને એ બાબતમાં તે અપહરણ થયું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદમાં જણાવાયું હતું. પરંતુ તપાસ દરમિયાન તમામ લોકોનું મેળાપણું જણાયા આવતા તમામને અટક કરવામાં આવેલા છે અને જે વ્યક્તિ છે રાહુલ, એમને પણ અટક કરવામાં આવેલો છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.